નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે ચૈત્ર માસ દરમિયાન યોજાતી ઉત્તરવહીની નર્મદા પરિક્રમાને લઈને એક ઘટના સામે આવી છે। દર વર્ષે યોજાતી આ પવિત્ર પરિક્રમામાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો અને પરિક્રમાવાસીઓ તિલકવાડા ખાતે પહોંચે છે। પરિક્રમાવાસીઓની સુવિધા માટે તિલકવાડાથી શહેરા વચ્ચે નર્મદા નદીમાં ભૂંગળા નાખીને તાત્કાલિક બ્રિજ બનાવવામાં આવે છે, જેથી ભક્તો સરળતાથી નદી પાર કરી પોતાની પરિક્રમા પૂર્ણ કરી શકે। પરંતુ માહિતી મુજબ પરિક્રમા શરૂ થાય તે પહેલા નર્મદા નદીમાં પાણી છોડાતા ભૂંગળા પર બનાવેલ આ તાત્કાલિક બ્રિજના વચ્ચેના ભાગમાં પાણીના તેજ પ્રવાહને કારણે ધોવાણ થઈ ગયું હતું। સદનસીબે આ ઘટના ત્યારે બની હતી જ્યારે પરિક્રમા હજી શરૂ થઈ નહોતી। જો આ સમય દરમિયાન હજારો ભક્તો બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી। આ ઘટનાને લઈને સ્થાનિક લોકો અને ભક્તોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। લોકોનું કહેવું છે કે જ્યારે દેશભરમાંથી ભક્તો મોટી સંખ્યામાં અહીં આવે છે ત્યારે આવા મહત્વપૂર્ણ પ્રસંગો માટે કરવામાં આવતી વ્યવસ્થાઓ વધુ મજબૂત અને સુરક્ષિત હોવી જરૂરી છે। લોકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને તે માટે યોગ્ય આયોજન કરવામાં આવે।